આ શુભ કર્મનો એની જગ્યા લાભ હોય, પણ જે પરમ તત્વ છે એ પરમ તત્વનો પોતાનો એક વિશિષ્ટ પદ છે, અને ત્યાં પહોંચ્યા પછી આ બધા ક્ષુલ્લક થઈ જાય છે. કલ્પકોટિ સહસ્રાણી કાશી વાસેન યત ફલમ ભવેત તતોધિકમ પુણ્યમ ક્ષણાર્ધમ શબ્દ ચિંતનાત. કલ્પકોટિ સહસ્રાણી, 1000 કરોડ જેટલા કલ્પ. હવે કલ્પ કેટલો મોટો થાય છે? કલ્પની ગણના કરવામાં આવે છે દિવ્ય યુગ સહસ્રમ બ્રહ્મણો હે દિનમ સ્મૃતમ. જે 4 યુગોની ચોકડી હોય ને, એ 4 યુગો અર્થાત સતયુગ, ત્રેતા, કલીને, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી, આ જે 4 યુગની ચોકડી, આવી ચોકડીઓ 1000 પૂરી થાય ત્યારે 1000 આવી ચોકડીઓ પૂરી થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. આ યુગ છે કલિયુગ, એની અવસ્થા કેટલી? કલિયુગની જેટલી અવસ્થા છે એનાથી બમણી અવસ્થા દ્વાપર યુગની, દ્વાપરથી ડબલ ત્રેતાયુગની, અને ત્રેતાથી ડબલ સતયુગની. અને એવા જે 4 યુગોની ચોકડી, એવી 1000 4 યુગોની ચોકડીઓ પૂરી થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ બને. અને એવા 1000 બ્રહ્મા, જ્યારે 1000 બ્રહ્મા આવા વીતી જાય ત્યારે વિષ્ણુ ભગવાનની એક ઘડી થાય. એનો દિવસ નહીં થાય, એની એક ઘડી થાય. અને 12 લાખ વિષ્ણુ, 12 લાખ વિષ્ણોર દ્વાદશ લક્ષમ ચ, 12 લાખ એવા વિષ્ણુ વિદાય લે ત્યારે પલાર્ધમ રૌદ્ર મુચ્યતે, ત્યારે રુદ્રનો એક પલનો અર્ધો ભાગ, પલ એટલે કેટલો? 100 પલનો 1 સેકન્ડ થાય. અને એ પલનો અર્ધો ભાગ એ રૌદ્ર અર્થાત શંકરનો એ અર્ધો પલ બને. અને શિવ સહસ્ર મેં એકમ ચ, અને એવા સહસ્ર શિવ પ્રસ્થાન કરે. પછી કહે ત્યારે શક્તિ શૃંગાર મિચ્છતી, ત્યારે મહામાયા ફરીથી શૃંગાર સજે. એનો શૃંગાર આટલો લાંબો ચાલે. ભાઈઓને ઘણી વખત એમના ઘરવાળા શૃંગાર કરતા હોય અને કોઈ કાર્યક્રમમાં જવાનું મોડું થતું હોય તો કે અરે તને એટલો ટાઈમ લાગે. આપણી વાત નથી, એ તો શક્તિ સમયથી શૃંગાર બહુ લાંબો ચાલતો આવ્યો છે. એટલે વિચાર કરવાનો, ત્યારે એને કહેવાય છે કલ્પ. તો આવા કલ્પ એ પણ કલ્પકોટિ સહસ્રાણી કાશીવાસ યત ફલમ. કાશીવાસ, આટલો લાંબો કાશીવાસ કોઈ કરે. લોમશ ઋષિનો પ્રસંગ છે. જ્યારે પાંડવોએ નિશ્ચિત કર્યો કે આપણે એક અશ્વમેધ યજ્ઞ કરીએ, અને એ અશ્વમેધ યજ્ઞ માટે અશ્વ છોડવામાં આવ્યો, અને અશ્વની પાછળ અર્જુન એ અશ્વની રક્ષા માટે નીકળ્યા. અને ઘણો બધો પૃથ્વીનો ભાગ જીતતા અને એમના રથ ઉપર ભગવાન કૃષ્ણ સ્વયં સારથી. એ ઘોડો સ્વચ્છંદ ગતિએ ચાલે,
અને એ ઘોડો ચાલતા ચાલતા અહીં સુધી કે એ ઘોડાની પણ ગતિ એવી કે ભગવાનના સાનિધ્યમાં એ ઘોડાને એવી ક્ષમતા પ્રાપ્ત કે જલ ઉપર ચાલી જાય. જલ ઉપર ચાલવું સંભવ છે, અસંભવ નથી. એની સાધના છે. એ સાધના દ્વારા જલ ઉપર પણ ચાલી શકાય. સર્કસમાં દોરડા ઉપર તમે ચાલતા લોકોને જુઓ છો કે નહીં? સર્કસના જે કલાકારો છે એ દોરડા ઉપર ચાલે. તમે ચાલીને બતાવો, નહીં કરી શકો. એ લોકો કેટલી બધી સાધના કરતા હોય, કેટલી બધી કોશિશ કરતા હોય, કેટલો અભ્યાસ કરતા હોય, પછી એ દોરડા ઉપર ચાલી શકે. તો એ અભ્યાસ, એ સાધના છે. એવી રીતે એ જલ ઉપર પણ ચાલી શકવા માટેની સાધના છે કે વ્યક્તિ જે ચાલતો હોય જલમાં ડૂબે નહીં. તો એ ઘોડો જલ ઉપર ચાલીને આગળ વધી ગયો અને ત્યાં એક બેટ હતું. એ બેટ ઉપર એક મહાત્મા બેઠા હતા. એના શરીરમાં લાંબા લાંબા વાળ, આખું શરીર વાળથી જ ભરેલું, અને એના લાંબા વાળ એક જગ્યામાંથી 1 ઇંચ જેટલા ખરી ગયેલા, એટલે એટલો ભાગ ખુલ્લો દેખાય. અને એમને પોતાના માથે એક વડલાનું પાંદડું રાખેલું. કૃષ્ણ ભગવાન અને અર્જુન ત્યાં પહોંચી ગયા. એ મહાત્માને જોઈને એમને દર્શન કર્યો, સાષ્ટાંગ પ્રણિપાત કર્યો, અને પછી ભગવાન કૃષ્ણને અને અર્જુનને જોઈને મહાત્માએ આંખો ખોલી. એટલે ભગવાન અને અર્જુન લોમશ ઋષિને પ્રશ્ન કરે કે ભગવાન આપ અહીં રહો છો, કેટલા વખતથી રહો છો? અને આપે અહીં રહેતા રહેતા આપણા શરીરના રક્ષણ માટે કઈ કુટિયા વગેરે કેમ નહીં બનાવી? તો લોમશ ઋષિ કહે કે છે ને, આ મારા માથે જે પાંદડું છે એ મારા રક્ષણ માટે જ છે. કેમ પાંદડું? એક કે આ ઘણું છે. કારણ કે આ જીવન તો નશ્વર છે. શું કહે? આ જીવન તો નશ્વર છે, એટલે શું બહુ ઝંઝટમાં પડવાનું. તો અર્જુનના મનમાં થયું કે એમની ઉંમર કેટલી, જરા પૂછી લઉં. એટલે અર્જુન લોમશ ઋષિને પૂછે કે ઋષિવર, આપણી ઉંમર કેટલી? તો લોમશ ઋષિ કહે કે દેવ, જો એવું છે, આ 4 યુગોની ચોકડી એક વીતી જાય ત્યારે મારો એક વાળ ખરી ગયો, અને અત્યાર સુધી મારા આટલા વાળ ખર્યા છે. આખું શરીર વાળથી ભરેલું, એટલે તેનું નામ લોમશ ઋષિ. કે તમારે સૌથી પહેલા તમારા નેત્રને નિયંત્રણ કરવું પડે, દૃષ્ટિનું નિયંત્રણ કરવું પડે. બીજું તમારું શ્રુતિનું નિયંત્રણ કરવું પડે. તમે જ્યાં બેઠા હોય ત્યાં તમારી શ્રુતિ અને દૃષ્ટિ આ બે નિયંત્રણમાં ન હોય તો તમે ધ્યાન નહીં કરી શકો. કારણ તમારું મન ત્યાં જશે જ્યાંથી અવાજ આવે, જ્યાં તમારી નજર જાય. એટલે જે સાધકને સાધના કરવી હોય એને એવું સ્થાન લેવું પડે. અને પ્રારંભમાં સાધના કરનારને, જેને સીધે સીધું મન કંટ્રોલ ન થતું હોય, તો એને કોઈ ને કોઈ આશ્રય લેવો પડે. આશ્રયો ઘણા પ્રતિબિંબ બન કામ કરતા હોય. પછી મનને કંટ્રોલ કરવા માટે મંત્રનો આશ્રય લેવો પડે. મંત્ર શબ્દનો અર્થ જ છે જે મનને તારે તે મંત્ર, અર્થાત મનને કંટ્રોલ કરવાની ક્ષમતા જેમાં છે. મનઃ તારયતિ યત મંત્રમ,
તો જે મનને તારે તે એ મંત્રનો પણ આશ્રય લેવો પડે. અને એ બધા મંત્રોમાં શ્રેષ્ઠ મંત્ર છે સોહમ. એ સોહમ દ્વારા મનને નિયંત્રિત કરવું સરળ બને છે. અને એ સોહમની જે સાધના છે, એ સોહમની સાધના ધ્યાન કરવા માટે બહુ જ અનુકૂળ રહે છે. એટલે પહેલા તો વ્યક્તિ તનને સ્થિર કરે, ફિર મનને સ્થિર કરે, પછી એની વાણી સ્થિર થાય. એટલે એના દૃષ્ટિ, શ્રુતિ અને વાણી આ ત્રણ ઉપર એનું નિયંત્રણ થાય. પછી એની સુરતિ ઉપર નિયંત્રણ થાય. એ સુરતિનું આપણે આગળ આ ગ્રંથમાં વિવેચન જોશું. અત્યારે તો આપણે આ સાર શબ્દનો જેને જ્ઞાન પ્રાપ્ત થયું હોય એ કેટલો પુણ્યવાન બને એના સંદર્ભમાં જે કહેલું છે એનું વર્ણન થોડાક સંક્ષેપમાં સમજી લઈએ. શબ્દ સાર પરમ ગુહ્યમ દેવાનામપી દુર્લભ નરેણ સ કથમ પ્રાપ્યમ દરિદ્રેણ ધનમ યથા. જે સાર શબ્દ છે એ તો દેવતાઓ માટે પણ દુર્લભ છે. એ એક સામાન્ય માનવી કેવી રીતે પ્રાપ્ત કરે? અને જ્યારે પ્રાપ્ત કરે ત્યારે એવો થાય જ્યારે કોઈ દરિદ્ર વ્યક્તિ ધનને પ્રાપ્ત કરે, અર્થાત દુર્લભ તત્વ એને પ્રાપ્ત થાય. અને એ દુર્લભ તત્વ પ્રાપ્ત કરાવનાર સદગુરુ લભેત તત્વ ધનમ યસ્તુ ગુરુ ભક્તિ બલેન ચ તસ્ય કર્માણિ નશ્યંતિ પૂર્વાણ્યથ પરાણી ચ. ગુરુ ભક્તિ દ્વારા, ગુરુની ઉપાસના દ્વારા જે ગુરુ કૃપાથી આ તત્વને પ્રાપ્ત કરે તો એના નશ્યંતિ કર્માણી, એના જે અઘ કર્મ છે, જે પૂર્વજન્મના અથવા આ જન્મના પૂર્વાણી અથવા પરાણી, એ બધા જ સમાપ્ત થઈ જાય. એવી રીતે કર્મનો ક્ષય થાય, દુષ્કર્મનો ક્ષય થાય. અને દુષ્કર્મનો ક્ષય થવાથી વ્યક્તિ પરમાનંદને પ્રાપ્ત કરે. અને એવી જે સાધના કરીને સિદ્ધ થયેલા મહાપુરુષ હોય, એ સિદ્ધ થયેલા મહાપુરુષ દ્વારા ઘણી વખત એવું લાગે કે એને આપણે લોકોને પ્રતિકૂળ જેવું કાર્ય કર્યું હોય તો પણ એ કાર્ય એના માટે દોષ આપનાર બનતું નથી. વર્તમાનાની નશ્યંતિ શીઘ્રમ તત્વ પ્રભાવત જાનિહિ ત્વમ વિચારેણ જ્ઞાનસ્ય એતન મહત્ફલમ. એ જ્ઞાનનો આટલું મોટું ફળ છે કે યદિ હંતિ ચ લક્ષમ ગાહ વિપ્રાન કોટિમ ચ હંતિ વા સુકર્માણિ તથા કુર્યાત તત્વજ્ઞાની ન લિપ્યતે. એને કોઈ પણ કર્મનો લેપ લાગતો નથી. એના હાથે ગમે તેવી હિંસા થાય અથવા ગમે તેવા શુભ કર્મો થાય તો એ શુભ કર્મોનું પુણ્ય એને લાગતું નથી અને અશુભ કર્મોનું પાપ એને લાગતું નથી. કારણ એ પાપ અને પુણ્ય બેથી ઉપર ઉઠી જાય છે. સ્નાન શંકા ન તસ્યાસ્તિ વ્રત શંકા તુ નૈવહિ તીર્થ શંકા ન કાચિદ્વા યસ્ય તત્વમ વસેદ હૃદય. જેના હૃદયમાં આ સાર શબ્દનો તત્વ સ્થિર થયો પછી એના માટે કોઈ બાહ્યાચાર રહેતા નથી. બાહ્યાચાર કરે તો ઠીક, ન કરે તો ઠીક. એ કોઈ કરતા હોય તો એના સાથે લિપ્ત નથી હોતા અને ન કરતા હોય તો પણ એનો કંઈ એમને દોષ લાગતો નથી. કારણ એને પરમ તત્વનો બોધ પ્રાપ્ત કર્યો. એ બોધ પ્રાપ્ત કરવાથી એના જીવનમાં જે પૂર્ણતા આવે અને એ પૂર્ણતાના કારણે બધા જ પ્રકારના શુભ અશુભ કર્મના લેપ એના જીવનમાંથી નીકળી જાય અને એનું જીવન જલમાં જેવી રીતે કમલ રહે એવી રીતે થતું જાય. રહે જલમાં પણ જલનો સ્પર્શ એને નહીં થાય. રહે સંસારમાં પણ સંસારનો સ્પર્શ એને નહીં થાય. એવી રીતે સંસારમાં રહેતા હોવા છતાં સંસારમાંથી અલિપ્ત રહે. અને સાચી રીતે આવી અલિપ્તતા પ્રત્યેક વ્યક્તિના જીવનમાં આવવી જોઈએ.
એટલે ગમે તેવો પ્રસંગ વ્યક્તિના માનસને આંદોલિત ન કરે, કંપાયમાન ન કરે. ગમે તે થાય, એ પ્રત્યેક સ્થિતિમાં મનની સમતાને જાળવી રાખે. એને આપણે કહીએ ઇક્વિલિબ્રિયમ ઓફ ધ માઇન્ડ. મેન્ટલ ઇક્વિલિબ્રિયમ એ મેળવી લે, મનની સમતુલા મેળવી લે, અંતઃકરણની સમતુલા મેળવી લે. અને એવી સમતુલા જેને પ્રાપ્ત થઈ, એવા સાધક માટે ગમે તેવો અઘટિત પ્રસંગ બની ગયો હોય તો પણ એને ત્રસ્ત કરતું નથી. કોઈ પણ વસ્તુ એને વિચલિત કરતી નથી. એ સ્થિરતા એને મેળવી લીધી હોય. અને એવી સ્થિરતા મેળવવા માટે જ સદગુરુની કૃપા આપણને જોઈએ છે. અને એના માટે આપણે ઘણા બધા અનેક પ્રકારે સાધના કરતા હોઈએ. એમના માટે ખાસ સદગુરુ કબીર સાહેબે જે રીતે સમજાવ્યું છે, એમને તન, મન, વાણી, સુરતિ અને નિરતિ, આ 5 તત્વોની સ્થિરતામાં ઉતરવું પડે છે. તનની સ્થિરતા માટે તો જુદા જુદા ઉપાયો છે. અને સાધકોને જ્યારે તનની સ્થિરતાનું કહેવામાં આવે ત્યારે સાચી રીતે એ શરીરને સ્થિર કરીને કેવી રીતે આપણે મનને સુધારી શકીએ, એના માટે એક પ્રક્રિયા છે. અને એ પ્રક્રિયા દ્વારા પહેલા તનને કેવી રીતે સાધવાનું એ સમજાવવામાં આવે છે. આપણે એ સમજાવીશું જ્યારે એનો યોગ્ય સમય હશે. અને પછી સોહમ